નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને સવારે 8 વાગે અને સૌ પ્રથમ પપ્પાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. પપ્પા ઘડીકમાં તાવ બાવ બધું ઉતરી ગયું. બધાને સબસ્ક્રાઈબરને કીધું બે તાર વિડીયો નહીં પણ વિડીયો ગાયો ગા આવી જશે એમ કે તાવ બાવ બધું ઉતરી ગયું. તાવ કેવી રીતના ઉતર્યો આપણને શું કહેવાય, ડૉક્ટરે કીધું હતું કે તમારે પોઝિટિવ છે, તમારે 2 દાડા આરામ કરવો પડશે. પણ આપણે 2 ટાઈમ ગૌમૂત્ર પીધું એનાથી આ લાભ મળ્યો. દેશી ગાયનું ગૌમૂત્ર તમે 2 ટાઈમ ખાલી થોડું કરક લો ને તો તમારે કોઈ પણ વાયરસ હોય ને ગાયો ગાય મને કે ટાઈફોઇડ છે તમારે 2 દાડા દવા લેવી પડશે. પણ મેં કીધું ગાયનું ગૌમૂત્ર 2 દાડા લીધું તો ટાઈફોઇડ જતો રહ્યો ગાયો કા. એટલે આ ગૌમૂત્રમાં આટલી તાકાત છે. અને સખ્તાભાઈ પપ્પાએ 2 મસ્ત મજાનો તબેલો ધોઈને છે, તમે જોઈ શકો છો. વાહ સખ્તાભાઈ વાહ, તમે તો ખુશ કરીને છો. આજે તબેલો એવો મસ્ત ધોયો છે ને કે ભાઈ દિલ ખુશ થઈ ગયું. સખ્તે મસ્ત મજાનો તબેલો ધોયો છે. અને શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. અને જો બધી ગાયો મસ્ત નવરાઈ છે. સખ્તાન પપ્પાએ મારી કોઈ કમી નહીં આવે દીધી. ગૌ માતાને પણ સુખી રાખી. 1 દિવસ કાલે હું ઘરે રહ્યો છું અને ગૌ માતાની કૃપાથી ગાયો કા ઝડપી હું થઈ ગયો રેડી. વાહ મસ્ત મજાનું ભાઈ ફાર્મ થઈ દીધું છે. ચેર દોસ્તો, કેમ છો બધા? મજામાં? તમારો બધાનો ભાઈ દિલથી આભાર કે કાલના વ્લોગમાં કોમેન્ટો પણ ઘણી માની, ઘણા ભાઈના મેસેજ પણ આવ્યા અને અમારે ગૌ પ્રેમી સુમિતભાઈ જેવા તો ઘરે પણ આવ્યા સમાચાર લેવા. તો બધાનો ભાઈ દિલથી આભાર. જય ગૌ માતા, જય ગોપાલ. તમારો ભરત ખરા કમ્પ્લીટ થઈ ગયો છે અને મસ્ત મજાના બ્લોગ આજથી શરૂઆત થઈ જશે. કાલે બ્લોગ બનાવવાની સેટિંગ નહોતું, ઈચ્છા નથી કેમ કે તાવ બહુ હતો, પણ છતાં 2 મિનિટનો બ્લોગ મૂક્યો હતો અને મને એવું હતું 2 દિવસ મારે આરામ કરવું પડશે. પણ ગૌ માતાની કૃપાથી હું એકદમ સ્વસ્થ થઈ ગયો છું અને ગૌ માતા તમને પણ બધાને સ્વસ્થ રાખે. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર, તો મળીએ થોડી જ વાત. તો ભાઈઓ આપણે આવી ગયા છે દુકાન ઉપર અને હું ને શકતો ભાઈ સખ્તા મસ્ત બધા તબેલો ધોવા છે ભાઈ થઈ. અને ભાઈઓ આજે આપણા તબેલે મહેમાન આવ્યા હતા ગુજ્જુભાઈ દિયોદરવાળા. તેમની ક્લિપ આ વિડીયો નીચે તમને જોવા મળશે. અને ગુજ્જુભાઈ મસ્ત મજાનો વિડીયો બનાવી 2 દિવસમાં આવશે, તમને હું લિંક નાખી દઈશ અને તમે હવે જોઈ શકો છો ગુજ્જુભાઈનો શોર્ટ વિડીયો. ગુજ્જુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, તમે અમારા ફાર્મની વિઝિટ કરી. ગૌ માતા તમને સુખી રાખે. ભરતભાઈ અમને ખૂબ મજા આવી. બરોબર છે કે અમે તમારા ફાર્મ હાઉસની મુલાકાત કરી અને તમે જે રીતે ગાયની સેવા કરો છો એ અમે જોયું. અને હું ઠેકાણા આટલી બધી ગાયોના અલગ અલગ નોમ અમે જાણવા મળ્યા કે ગાયોના નોમ હોય છે અને તમે ખૂબ સેવા કરો. અમે આવતા પહેલાં જ અમે જોયું કે તમે ગાયોની ખૂબ સેવા કરો, તમે કરો, તમારા મમ્મી પપ્પા એમને પણ જોયા કે અહીંથી પોડલા ઉપાડતા હતા અને ગૌમૂત્ર છે અને તમે ઘણી બધી અમને જાણકારી આપી. એ બદલ ખૂબ ખૂબ આભાર. હું દરેક વ્યુઅર્સને કહું છું કે ગાયોની સેવા કરજો. અને એકવાર યુટ્યુબની અંદર બનાસકી કાંકરેજ ભરતભાઈની ચેનલ છે, એની અંદર ગાયોના જ વિડીયો હોય છે અને ગાયોની સેવા કરે છે હીરા જ વિડીયો હોય છે. તો એક મારું મૌન રાખી અને એક બનાસકી કાંકરેજ કરીને એમની ચેનલ છે ઇન્સ્ટાગ્રામની અંદર. તો ઇન્સ્ટાગ્રામની અંદર સર્ચ મારજો બનાસકી કાંકરેજ અને જે ગૌ પ્રેમી છે એ આ વિડીયો જોજો. એના સિવાય પણ બધા વિડીયો જોજો, મજા આવે છે. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. જય ગૌ માતા, જય ગૌ માતા. જો ભાઈ અમારા સબસ્ક્રાઇબ આર્મી કોઈ આવ્યા હતા એનોથી કયા ગામથી તમે એમને રોજ વિડીયો જોવે છે? તમને ગાય લેવરાય એમ ને? સરસ સરસ ના ભાઈ સરસ. આવા વિડીયો જુએ ને ગાયો લાવો એટલે સારું. અને અમારા સખ્તો ભાઈ ચા લઈને આવ્યા છે. તો ભાઈ આર્મી ભાઈને એમના પપ્પાને ચા પાવો. નહીં પીતો ચા? સરસ રેડી રેડી. ભાઈ ગાયનું દૂધ પીવો મજા કરો. રેડી? હા ભાઈઓ હવે આપણે પહોંચી રહ્યા ફાર્મ ઉપર ને આજે નાની વાસળીઓને અને એમને કર્યા છે આ બાજુના ખેતરમાં. કેમ કે 2 દિવસથી હમણાં બોરિંગ હતા અત્યારે જઈને, તો આજે મધરને એમને અહીંયા ખુલ્લા મૂક્યા છે જેથી એમને થોડુંક વધારે મોટું ઘાસ મળે અને થોડી મજા આવે. તો જુઓ ચરમનો ડોઝ આપ્યા પછી બહુ ફેર પડ્યો છે. અને અમારા એક સબસ્ક્રાઈબરે ફોન કરીને કીધું કે ભાઈ ચરમનો ડોઝ તમે ક્યારે પણ પશુને આપો તો ડોઝ સવારમાં નૈણા કોઠે આપો જેથી એનું રિઝલ્ટ સારું મળે છે. તો નેક્સ્ટ ટાઈમ ભાઈ આપણે ડોઝ ચરમનો આપશું, સવારમાં આપશું. સાંજ કરતી સવારમાં રિઝલ્ટ સારું મળે છે. તો ભાઈ એમનો પણ આભાર. આ બ્લોગ જોતા હોય તો મસ્ત મજાની ભાઈ કોમેન્ટ કરી દેજો. અને હવે ફાર્મ ઉપર જઈ અને ગૌ માતા દોરાઈએ ભાઈઓ. આ બાજુ આખો દિવસ બચ્ચા હમણાં ફરતો હતો એટલે પછી આજે તો ઘડીક વાર આમણા મૂકીશું, એમને થોડી મજા આવે. તો હવે દોરી નાખો ભાઈઓ ગાયો. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને ગૌ માતાને બધા નિયાર કરી રહ્યા છે ને હવે મિલ્કિંગ કરવાનું છે. તો ફટાફટ કોણ પપ્પા તૈયાર કરી રહ્યા છે. રાધાને ફોન લીધું પાપડી? રાધાબેનને મૂકી દઈએ પાપડી અને પંખોડીનું અને આ બંનેનું ફટાફટ મિલ્કિંગ કરાવીએ.
કેમ કે આજે જવાનું છે ટટોસણ દાદાએ દર્શન કરવા, કેમ કે આપણે એકદમ મસ્ત થઈ ગયા અને કાલે શનિવારે નહોતા જઈ શક્યા, તો ભાઈ આજે દાદાને પ્રાર્થના કરી હતી કે ભાઈ અમે રવિવારના પણ આવશું. જો ભાઈ હવે રાધાનો ગ્રોથ એ મસ્ત થાય છે અને કોણે કમ્પ્લીટ થવા મળી છે. સરસ રાધા. આ બાજુ ઝેર અને વરસાદ કાલનો થોડો રોકાઈ ગયો છે, તો સારું છે. અહીંયા બધું રોકાઈ ગયું છે કમ્પ્લીટ. અને કે વરસાદ હોય તો બહુ બધું ખીચડ થઈ જાય. વરસાદ રોકાણો છે એટલે સારું છે. તો ભાઈઓ મિલ્કિંગ થઈ ગયું છે અને હવે આપણે જઈએ દાદા. તારો ગુલામ થઈ ગયો. ખરો સાગર ભાઈ હવે નીકળશું દાદા. કાકા અમે જઈએ તો ટોણ ખાવાની મજા. લડો વરત આવશે તો ભાઈઓ હવે એમને મળીએ આપણે દાદાએ. મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ, શું કેવું કહો. લીલું સમ હરિયાળી હોય અને ઝાડ બાળ બધા મસ્ત ગ્રોથ થતા હવે ભાઈ. અહીંયા ગાયો આપણી ખુલ્લી વાડામાં ફરતી હોય છે. એ હાલો સાગર ભાઈ. હાલો સાગર ભાઈ. મારું એક સપનું છે કે હોય મારી ગાયો આ લેબડા દેશે ખુલ્લી બેસી જાય એમ ને. લેબડો મોટો થઈ જાય. શું વાત છે. તો રેડી તારે સાગર ભાઈ ચાલો હડો આપણે ફટાફટ નીકળે. વરસાદ ના આવે બરાબર. ઝડપી દાદા દર્શન કરી આવો મસ્ત મજાના. વાત જો ભાઈ આ છે અમારું થરા. હવે પડીએ આ વિપુલભાઈ ઠાકોર વડવાળા. સાગર ભાઈ તમારે પથરી નીકળી જાય એમ ને. શું વાત છે ભાઈ. પથરી નીકળી. હા હા અમારો વાડીના મસાલા ભંડાર. જવા દો ભાઈ, જવા દો. સીધા આ તો ટ્રાફિક ઓછું. કાલ ખૂબ ટ્રાફિક હતો ભાઈ. કાલ દશામાના મૂર્તિ માટે ખરામાં લોકો ખૂબ બધા આવતા હતા. આજે છે પણ ઓછું છે અમને. તો મિત્રો મળીએ હવે રસ્તામાં આગળ જઈને. જય ગૌ માતા રસ્તામાં મળી. જો ગૌ માતા મળે એટલે વિડીયો તો વાહ ભાઈ વાંચો ના મારે લે. અને અમારા થરામાં રોંગ સાઈડ રાઈટ સાઈડ કોઈ માન્ય જ ના હોય. બહુ પૂરા હેડવાવાળી વસ્તી હોય. ઓમે હેડું. અમારા સાગર ભાઈ રોંગ સાઈડ દેતા. હા ઇલારી જવા દો. હા એ જો ભાઈ छोटी गाड़ी क्या बात है. हमें आयु डम्पर सागर भाई. જોજો ભાઈ હો જોજો. અત્યારે વસ્તી ગોળા ખાઈ વરહાળામાં. જો ભાઈ 927 નું વ્યૂ છે. જો ભાઈ શ્રી ટટોસણ હનુમાન મંદિર વડા. આ છે વડા. જય શ્રી જો આ મેન ગેટ છે વડા ગામથી અંદર જવાનું. અને ભાઈ તમે જો ટટોસણમાં આવેલા હોય તો મસ્ત મજાની જય દાદા કોમેન્ટ કરી દેજો, જેથી અમને પણ ખબર પડે કે અમારા સબસ્ક્રાઈબર આ બાજુ આવેલા છે નથી. જો ભાઈ આજે રવિવાર છે, બાકી શનિવાર જોરદાર ટ્રાફિક હોય.
એટલે મિક્સમાં લઈ લે બધું. શું હે? દાદા હમણાં થોડું રિનોવેશન કામ ચાલુ છે. પથ્થરનું બધું મસ્ત બની રહ્યું છે. જુઓ ભાઈ, શ્રી ટટોસણ ધામ હનુમાન મંદિર વડા. રવિવારે તો ભાઈ બહુ પબ્લિક હોય છે. જય દાદા. અમારા સાગરભાઈની પથરી કાઢી તારા ખૂબ ખૂબ આભાર. અને દાદા મને ટાઈફોઇડ થયેલો હતો પણ રેડી કરી દીધા દાદા ગૌ માતાની કૃપાથી. તો દાદા તમારો ખૂબ ખૂબ આભાર. અને અમારા બધા સબસ્ક્રાઈબરની ઈચ્છાઓ પૂરી કરજે દાદા. અને બધાને પહેલાં યાદ રાખજે મારા બાપા ફોલોવર સબસ્ક્રાઈબની. જય હો દાદા. જો ભાઈ મસ્ત મજાની રામવાટિકા છે. તમે અવશ્ય આવજો. અહીંયા મસ્ત મજાનું ફોટોશૂટ થાય એવું છે. સુપર વાતાવરણ છે અહીંયા. જો હાલો મસ્ત છે ભાઈ સાગર ભાઈ. हाँ बोलो सागर भाई. तो भाइयों जय गौ माता जय गोपाल जय दादा. तो भाई ब्लॉग ने समाप्त करिए. મળશું કાલે નવા બ્લોગમાં.